આજનો દિવસ મારા માટે ખૂબ જ ખાસ છે, કારણ કે આજે છે મારા જલારામ બાપાની જન્મ જયંતિ, એટલે કે જલારામ બાપાનો જન્મદિવસ। તો તમને બધાને મારા અને મારા ઘર પરિવાર તરફથી સૌને જય જલારામ। સૌથી પહેલાં તો હું નાહી ધોઈને થઈ ગઈ તૈયાર, અને તૈયાર થઈને જલારામ બાપાના દર્શન કરીને તેમના લઈ લીધા આશીર્વાદ, અને આશીર્વાદ લઈને અમે નીકળી ગયા બહાર જવા માટે। પછી રસ્તામાં પહોંચીને સૌથી પહેલાં પહોંચી ગયા અમે ફૂલવાળાની દુકાને। ત્યાંથી લઈ લીધો મેં મસ્ત મજાના ગુલાબના ફૂલોવાળો હાર। ગુલાબના ફૂલોનો હાર લઈને પછી ત્યાંથી નીકળી ગયા અમે અમારા આગળ જવા માટે। પછી અમે પહોંચી ગયા અમારી જગ્યા પર। તમે વિડીયોમાં જોઈ શકો છો, તમને વિડીયો જોઈને ખબર પડી જ ગઈ હશે કે હું ક્યાં પહોંચી ગઈ છું। હું તો આજે એટલી બધી ખુશ હતી કે એની કોઈ વાત જ નહીં। હું તો પછી ફટાફટ પહોંચી ગઈ TVSના શોરૂમ પર અને લઈ લીધી ત્યાં અંદર એન્ટ્રી। ત્યાં પહોંચીને થોડી વિડીયોની ક્લિપ્સ લઈ લીધી અને પછી થોડા ઘણા ફોટા પણ પડાવી લીધા। પછી હું કરવા લાગી ગઈ મારી ગાડીની વેટ, કારણ કે મારી ગાડી શોરૂમ પર અવેલેબલ નહોતી। પછી ખૂબ જ વેટ કર્યા પછી ફાઇનલી તૈયાર થઈ ગઈ મારી ગાડી, અને મને આજે મારા જલારામ બાપાના આશીર્વાદ સ્વરૂપે આજે મને મારું સપનું પૂરું થઈ ગયું, અને મને મારી ગાડી ફાઇનલી તૈયાર થઈને મળી જ ગઈ। તમે વિડીયોમાં જોઈ શકો છો। અને પછી અમે બધાએ થોડા ફોટા પણ પડાવી લીધા, તમે વિડીયોમાં એ પણ જોઈ શકો છો। પછી આજે હું ખૂબ જ ખુશ હતી, કારણ કે આજે મારું સપનું પૂરું થઈ ગયું હતું। પછી અમે ત્યાંથી નીકળી ગયા શોરૂમ પરથી અને ઘરે જવા માટે, પણ આપણે બધાને મોં મીઠું તો કરાવવું પડશે ને, એટલે હું પહોંચી ગઈ મીઠાઈવાળાની દુકાન પર, અને ત્યાંથી ઘણી બધી મીઠાઈઓ જોઈ અને બધાનો ભાવ પણ પૂછી લીધો, અને પછી ફાઇનલી મેં મીઠાઈ નક્કી કરી દીધી અને દુકાન પરથી લઈ લીધી મીઠાઈ, અને મીઠાઈની થેલી લઈને અમે હવે આગળ જવા માટે નીકળી ગયા। પછી ત્યાંથી અમે આગળ નીકળી ગયા અને રસ્તામાં ગાડીને પણ કરાવી લીધું પેટ ફૂલ, એટલે કે મીઠાઈ અને એવું બધું લઈને અમે હવે નીકળી ગયા આગળ ઘરે જવા માટે। અને રસ્તામાં ગાડીને પણ કરાવી લીધું પેટ ફૂલ, એટલે કે પહોંચી ગયા અમે પેટ્રોલ પંપ પર અને ગાડીમાં પુરાવી લીધું પેટ્રોલ। અને પછી ત્યાંથી પણ અમે ઘરે જવા માટે આગળ નીકળી ગયા, કારણ કે થઈ ગયું હતું બહુ જ મોડું, અને ઘરે જઈને કરી લીધા શ્રી ગણેશ। તો તમને બધાને મારો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી બતાવજો। તો તમને મળું બીજા વિડીયોમાં, ત્યાં સુધી તમને બધાને મારા તરફથી જય જલારામ।